આ લોકસભાની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે। મતદારોને મનાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે। 2022 વિધાનસભામાં નારાજ થયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અને પૂર્વ ધારાસભ્ય તીરસી બારડ સહિત ધારાસભ્ય મોહન વાળા કે જેઓ વિધાનસભાની ચૂંટણી સમયે મોહનભાઈ વાળાને કોંગ્રેસ ટિકિટ ન આપતા નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું। ત્યારે એકવાર લોકસભાની ચૂંટણી આવતા કોંગ્રેસ બંને પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં કાર્યકર્તા સ્નેહમિલન યોજી સૌ કોઈને ચોંકાવી દીધા છે। કારણ કે તીરસીવાળા મોહનવાળાના સક્રિય થવાની ભાજપને મોટો ફટકો પડી શકે છે। કારણ કે ગત લોકસભા ચૂંટણી કોડીનાર વિધાનસભામાંથી ભાજપને 7,000 જેટલા મતોથી નુકસાની ગઈ હતી। ફરી એકવાર લોકસભાની ચૂંટણી ટાણે બંને નેતાઓ પોતાના કાર્યકરો સાથે સક્રિય થતા ભાજપ માટે કોડીનાર વિધાનસભા બેઠક માથાનો દુખાવો બની શકે છે। જોકે બીજી તરફ કોડીનાર કોંગ્રેસમાં બે ભાગલા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે કોંગ્રેસના બે નેતાઓ સંમેલન યોજે અને તાલુકા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી આંખે વળગી આવે છે। જી હા, ગત વિધાનસભાના હારેલા અને કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેશ મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિક ઉપાધ્યાય સહિતના તેમની ટીમના લોકોની ગેરહાજરી હવે ચર્ચાનો વિષય બની છે। ત્યારે કોડીનારમાં કોંગ્રેસ કાર્યકર્તા સ્નેહમિલન યોજાયું હતું। ચૂંટણી ટાણે પૂર્વ ધારાસભ્યો ફરી સક્રિય થયા છે। કોડીનારમાં કોંગ્રેસ કાર્યકર્તાનું સ્નેહમિલન યોજાયું હતું। ત્યારે ચૂંટણી ટાણે પૂર્વ ધારાસભ્ય ફરીથી સક્રિય થયા છે। જોકે કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી એ ચર્ચાનો વિષય બની છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી વર્તાય છે। આ ગેરહાજરી હવે ચર્ચાનો વિષય બની છે। ચૂંટણી ટાણે હવે પૂર્વ ધારાસભ્યો પણ સક્રિય થયા છે, જે આંખે વળગીને આવે છે। ત્યારે કોડીનારમાં કોંગ્રેસ કાર્યકર્તા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્નેહમિલનમાં કાર્યક્રમમાં જોકે તાલુકા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી વર્તાય છે। ચૂંટણી ટાણે પૂર્વ ધારાસભ્યો હવે ફરીથી સક્રિય થયા છે। તીરસી બાપાએ તો માત્ર માર્ગદર્શન આપવાની વાત કરી છે, પણ સાથે સાથે જે કોડીનાર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો છે, જે વર્ષોથી તીરસી બાપાના વિશ્વાસ રાખીને બેઠા છે, નાના મોટા પ્રશ્નો હોય ત્યારે બાપા પાસે જે પ્રશ્નો લઈને આવતા હતા, એ પ્રશ્નોમાં તીરસી બાપા આજે પોતાની વય પ્રમાણે જે ઓફિસોમાં જવાનું થાય કે એના પ્રશ્નોનું સોલ્યુશન માટે ક્યાંય બહાર જવાનું થાય તો ન જઈ શકે, એટલા માટે એમણે મને કીધેલું કે એક ઓફિસ ચાલુ રાખવી જોઈએ। કોંગ્રેસમાં જોડાયેલા જ હતા। મેં ફક્ત મારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। તે દિવસેની તમે બાઇટ જોઈ શકો છો કે જ્યારે હું ધારાસભ્ય હતો અને મારી ટિકિટ કાપવાની વાત આવી, ત્યારે ટિકિટ કપાણી ત્યારે માત્ર મેં જે કાર્યકર મિત્રો હતા એનો આક્રોશ હતો, એ આક્રોશને લઈને મોહનભાઈ પદનો ભીખ્યો નથી એવી સાબિત કરવા માટે મેં ફક્ત ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું નહોતું આપ્યું। કાયમ કોંગ્રેસની વાત કરી છે, ક્યારેય મેં ભાજપની વાત કરી નથી અને કોંગ્રેસનું ક્યારેય ખરાબ વિચાર્યું નથી। તો હું આજે કહું છું કે 2 વર્ષની સમયગાળાની અંદર ઘણી બધી ઓફરો, અને જ્યારે સત્તા હતી ત્યારે પણ ઘણી બધી ઓફરો આવી છે, છતાં પણ એ ઓફરોને ઠુકરાવીને કાયમ કોંગ્રેસની વિચારધારામાં જોડાયેલા હતા, છે અને રહેવાના છે। કોડીનાર તાલુકાના લોકલાડીલા નેતા અને હર હંમેશા લોકો માટે જે લડત આપતા આવ્યા છે અને અત્યાર સુધી કોંગ્રેસમાં જેમને ખૂબ મહેનત કરી છે અને કોંગ્રેસ પાર્ટીને ખૂબ આગળ લાવ્યા છે, એવા શ્રી તીરસી બાપાને ત્યાં આજે કોંગ્રેસના ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવાને સમર્થન માટે બધા ભેગા થયેલા આગેવાનો।